બાજુમાંથી સ્કૂલ વેનમાં વિદ્યાર્થીની જોખમી સવારી। સ્કૂલ વેનનો દરવાજો ખોલી અને બહાર એક વિદ્યાર્થી લટકેલો। સ્કૂલ વેનમાં KNMP સાર્વજનિક વિદ્યાલયના વિદ્યાર્થીઓ હોવાનું અનુમાન છે, તો સ્કૂલ વેનનું પાર્સિંગ ભરૂચનું હોવાનું સામે આવ્યું। રસ્તા પર જતા અન્ય કાર ચાલકે આ વિડીયો ઉતાર્યો, ત્યારબાદ વાયરલ કર્યો। સોશિયલ મીડિયામાં વાયરલ આ વિડીયોના પગલે પોલીસની કાર્યવાહી પર સવાલો ઉઠ્યા છે। ત્યારે વિદ્યાર્થીની જોખમી સવારી, રસ્તા પર વાહનો ધમધમી રહ્યા છે અને બીજી તરફ વિદ્યાર્થી કે જે આવી રીતે દરવાજો ખોલી અને બહાર નીકળ્યો છે, ત્યારે કાર ચાલક પાછળના એક બીજા કોઈ જેમના દ્વારા વિડીયો ઉતારવામાં આવ્યો। સોશિયલ મીડિયા પર વાયરલ આ વિડીયો, જેને લઈને પોલીસની કાર્યવાહી પર પણ સવાલો ઉઠ્યા। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા ધ્રુવ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। ધ્રુવ, સુરતથી એક સ્કૂલ વેનનો વિડીયો સામે આવ્યો છે, વિદ્યાર્થીની જોખમી સવારી, શું કોઈ કાર્યવાહી, કોઈ વધુ માહિતી આ મામલે? બિલકુલ, સુરતના અમરોલી વિસ્તારનો આ એક વિડીયો જે છે તે સામે આવ્યો છે, જેમાં સ્કૂલ વેનનો દરવાજો ખોલીને બહાર લટકીને વિદ્યાર્થી જે સ્ટન્ટ કરતો હોય તે પ્રકારનો એક આ વિડીયો જોવા મળ્યો છે। ઇકો કારનો સાઈડનો દરવાજો ખોલીને વિદ્યાર્થી બહાર લટકી રહ્યો હતો અને ઇકો કાર જે ચાલક છે તે બિંદાસ રીતે કાર પણ ચલાવી રહ્યો હતો। આ સ્કૂલ વેન હતી, સ્કૂલના બાળકો પણ અંદર સવાર હતા અને આ રીતે જયારે કોઈ વિદ્યાર્થી અંદર જયારે તે પોતાના વિદ્યાર્થીઓને લઈને સ્કૂલ વેન જતી હોય તો ત્યારે તેને ખૂબ જ ધ્યાન રાખવું પડતું હોય છે, પરંતુ આ બાળક આ રીતે જયારે સ્ટન્ટ કરતો હતો તેમ છતાં ઇકો કાર ચાલક તે બિંદાસપણે ચલાવતો હતો। જે રીતે આખો જોખમી રીતે આ સ્કૂલ વેનની બહાર લટકેલા વિદ્યાર્થીને લઈને સવાલો પણ ઉભા થયા છે। અન્ય એક જે બાજુમાંથી કાર લઈને પસાર થઈ રહ્યા હતા તેને આ પ્રકારનો વિડીયો બનાવ્યો છે અને હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। ભરૂચ પાર્સિંગની સ્કૂલ વેન હોવાનું સામે આવ્યું છે અને આરટીઓ અને ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કર્યું છે, ત્યારે હવે પોલીસ કઈ રીતે કાર્યવાહી કરે છે તે સૌથી મહત્વનું બની રહ્યું છે। જી ધ્રુવ, આભાર આપનો।